મહીસાગર જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ સંતરામપુર આઝાદ મેદાન ખાતે યોજાયો। રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ ભારતીના વીરપુત્ર અને સમગ્ર દેશના આદિજાતિ સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાજીના જન્મ દિવસે કોટી કોટી વંદન કર્યા। સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ। ભગવાન બિરસા મુંડાજીએ 25 વર્ષની આયુમાં જ બ્રિટિશ હુકુમતને હચમચાવી દીધી હતી। મંત્રી રીવાબા જાડેજા ધરતી આવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે મહીસાગર જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ સંતરામપુર તાલુકાના આઝાદ મેદાન ખાતે ગુજરાત સરકારના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ધરતી આબા તરીકે જેને સમગ્ર ભારત વર્ષ પૂજી રહ્યું છે એવા બિરસા મુંડા ભગવાનજી કે જેમણે એમની 150મી જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ગુજરાત ખાતે વિવિધ ટ્રાઇબલ એરિયામાં એક ખૂબ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ એમના જન્મદિવસના 150મી વર્ષ જે પૂર્ણ થતા હતા એના ભાગરૂપે આજે આ સુંદર આયોજન મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ટિંડોરજીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ છે સંપન્ન થયો છે। ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આ જિલ્લાને અને ખાસ કરીને સંતરામપુરને પાઠવી રહી છું, કેમ કે આ જિલ્લાનો ખુદ એક આગવો ઇતિહાસ છે અને માનગઢ હિલની વાત હોય કે બિરસા મુંડા ભગવાનની આપણે વાત કરીએ તો એક સંપૂર્ણ આદિજાતિ વિકાસની ગૌરવગાથા આ પ્રદેશમાં જોવા મળે, અનુભવવા મળે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે 9,700 કરોડનું જે પેકેજ છે એ ખાસ ગુજરાતમાં થઈ અને સ્પેશિયલ કિસ્સામાં ડિક્લેર કરેલું છે કે જે સંપૂર્ણ આદિજાતિ વિકાસના ગૌરવ માટે અને મુખ્ય પ્રવાહમાં રહી અને આ સમુદાય પણ શિક્ષણ હોય, આરોગ્ય હોય, માળખાકીય સુવિધા હોય, રોજગારીની તકો હોય, આ સંપૂર્ણ આયામોમાં સહભાગી બને અને સતત અગ્રેસર રહી અને વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતની પરિકલ્પનામાં યુવા પેઢી ખાસ કરીને માતૃશક્તિ અને સમસ્ત સમુદાય એમાં આગળ વધે, પાર્ટિસિપેટ કરે અને રોજગારીની તકોનું નિર્માણ થાય। તો આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થામાં વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનામાં જનજાતિ સમુદાય દ્વારા જનજાતિ સમુદાયને ખૂબ લાભાન્વિત કરવામાં આવે છે। ત્યારે હું પુનઃ મારા માધ્યમથી આ સમાજને અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમની દીર્ઘ દ્રષ્ટિથી દરેક સમાજ છે એ વિકાસના પથે અગ્રેસર રહી અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં ખાસ કરીને મહત્વની જે બાબત કહી શકાય, આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ ભારતીના વીરપુત્ર અને સમગ્ર દેશના આદિજાતિ સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસે કોટી કોટી વંદન સાથે પોતાના વક્તવ્યની શરૂઆત કરી અને કહ્યું કે ભારત સરકારે બિરસા મુંડાજીના જન્મદિવસ એટલે કે 15મી નવેમ્બરને જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આદિજાતિ સમાજના અમૂલ્ય યોગદાનને રાષ્ટ્રીય ફલક પર યોગ્ય સન્માન આપ્યું છે। મંત્રીએ જણાવ્યું કે બિરસા મુંડાજીએ માત્ર 25 વર્ષની આયુમાં બ્રિટિશ હુકુમતને હચમચાવી દીધી, કારણ કે તેમણે બાળપણથી ગરીબી, અંગ્રેજોનું શાસન, જમીનદારો દ્વારા થતું શોષણ નજીકથી જોયું। બિરસાજી દ્વારા શરૂ કરાયેલ ઉલ ગુલાન આંદોલનનો મૂળ હેતુ જંગલ, જળ અને જમીન પર આદિવાસીનો તેમનો અધિકાર પાછો મળે તે હતું। વધુમાં તેમણે ઉમેર્યું કે આદિજાતિ સમુદાયના ઉત્થાન માટે રાજ્યમાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે, જેથી આદિવાસી યુવાનો આધુનિક શિક્ષણ સાથે પરંપરા અને સંસ્કૃતિનું મૂલ્યનું જ્ઞાન મેળવી શકે। આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગારીની તકો વધારવા માટે અનેક યોજના અમલમાં મૂકવી। તેમણે જિલ્લાની આગવી ઓળખ સમાન માનગઢ હિલનો પણ ઉલ્લેખ કર્યો, જે ગુરુ ગોવિંદજીની ઐતિહાસિક ધૂણી અને સન 1913માં 1500 કરતા વધારે આદિજાતિ યુવાનોનું શહીદીનું પવિત્ર સ્થાન છે। અંતમાં તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને સાર્થક કરવા વિકસિત ગુજરાતથી ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે યોગદાન આપવાનું કહ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય કુબેર ડિંડોરે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને જણાવ્યું કે માત્ર 25 વર્ષની ઉંમરે તેમણે અંગ્રેજોની સામે લડત લડી આપી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021થી બિરસા મુંડાની જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનગઢની ધરતી પર આવીને શહીદોને વંદન કરનાર પ્રથમ વડાપ્રધાન બન્યા। મોદી સરકારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સૂત્ર સાથે આદિવાસી સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેક પ્રયત્નો કર્યા છે। આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થી મંત્રીઓ સહિત મહાનુભાવોના હસ્તે લાભો, સન્માન પત્રો વિતરણ કરાયા। સાથે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાથી જનજાતીય ગૌરવ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવન પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળી કાર્યક્રમમાં સહભાગી થયા હતા।
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ અગ્રણી, દશરથભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખો સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંતરામપુરથી અમિત કોઠારીનો રિપોર્ટ.